अहमदाबाद के चांदखेड़ा स्थित एसएमएस सुशीला बेन मल्टी स्पेशलिटी हॉस्पिटल में सीनियर सिटीजन के लिए हेल्थ अवेयरनेस और हेल्थ चेकअप कैंप का आयोजन किया गया। कैंप में बड़ी संख्या में वरिष्ठ नागरिकों ने स्वास्थ्य जांच कराई। डॉक्टरों और नर्सिंग स्टाफ ने जांच के साथ स्वास्थ्य संबंधित जरूरी सलाह भी दी। कार्यक्रम में सीनियर सिटीजन ग्रुप के प्रमुख सीताराम पटेल, भोगीलाल पटेल सहित कई गणमान्य लोग मौजूद रहे। अस्पताल प्रबंधन ने ऐसे स्वास्थ्य शिविर आगे भी आयोजित करने की बात कही। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। डॉक्टर देवांशी गांधी, डिपार्टमेंट ऑफ जनरल मेडिसिन। અહીં એસએમએસ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝનનો કેમ્પ કરવામાં આવેલ છે। એમાં 50 થી વધુ લોકો એનો લાભ લીધે છે અને હોસ્પિટલમાં બધા ઇન્વેસ્ટિગેશન ને બધું સારી રીતે એનું કરવામાં આવેલ છે, તપાસ કરવામાં આવેલ છે। ઓકે, આજે એસએમએસ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। એમાં બ્લડ શુગર, બીપી અને બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, જેથી ઘણા ટેસ્ટ કરવામાં આવે છે। સવારથી સાંજનો પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે। એમાં નાસ્તો પણ પેશન્ટોને કરાવવામાં આવે છે। ઓકે સર, મારું નામ વિપુલ પટેલ, નરેન્દ્ર મોદી ઉચ્ચારણ જિલ્લા સભ્ય સચિવ। આજ રોજ એસએમએસ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝનનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં બીપી, બ્લડ શુગર અને ECG જેવા અનેક રિપોર્ટો દર્શાવવામાં આવ્યા છે। આ કેમ્પમાં સવારે 4 વાગે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે 4 વાગે નાસ્તો પણ કરાવવામાં આવ્યો। મારું નામ જી પ્રજાપતિ છે। હું એસએમએસ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવી રહી છું। આજના રોજ સિનિયર સિટીઝનો માટે ફ્રી હેલ્થ ચેકઅપનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે। અહીંયા તથા અન્ય તમામ લોહીના રિપોર્ટ, RBS, બીજા બધા રિપોર્ટ પણ ફ્રી કરવામાં આવી રહ્યા છે। અહીંયા નાસ્તો તથા બીજી બધી સુવિધા કરવામાં આવી છે। ઓકે મેમ, હું ડોક્ટર MM પ્રભાકર સિવિલ હોસ્પિટલમાં લગભગ 17 વર્ષથી સુપરિન્ટેન્ડન્ટ રહ્યો અને ત્યાં 40 વર્ષ સરકારમાં મેં સેવા આપેલી। સરકારમાં રિટાયરમેન્ટ પછી મને 3 વર્ષનું સરકારે એક્સટેન્શન આપ્યું અને કોવિડ આવ્યો ત્યારે મને રિટાયરમેન્ટ પછી સરકારે પાછું બોલાવેલો અને એમાં મેં સેવા આપેલી। અત્યારે હાલ અમદાવાદ ખાતે ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલ અને એમકેસા મેડિકલ કોલેજમાં હું ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને મેડિકલ કોલેજમાં જે વિષયો ભણાવવાના હોય અને એના જે દર્દીઓ હોય, ખાસ કરીને મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, સાયકિયાટ્રી, સ્કિન, ENT અને બધી જ જાતના રોગની અહીંયા પ્રાઇમરીથી છેક લેટેસ્ટ પ્રકારની સારવાર આપણે આપવામાં આવે છે અને અહીંયા અમે બધી જ જાતની સુપર સ્પેશિયાલિટીના સબ્જેક્ટ પણ ચાલુ કરેલા છે, એટલે કેન્સર, કાર્ડિયોલોજી, કિડની, નેફ્રોલોજી અને બધી જાતની સેવાઓ અહીંયા સુપર સ્પેશિયાલિટી પણ આપવામાં આવે છે। ને એક નવી વાત છે કે અમારી હોસ્પિટલ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે। છેલ્લા લગભગ 1.5 વર્ષમાં અમે 26 જેટલા સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે। બધી જ પેશન્ટો અત્યારે હાલ સારી રીતે એમની જિંદગી જીવી રહ્યા છે। એટલે ચાંદખેડામાં આવેલી સૌથી મોટામાં મોટી 150 જેટલી આ હોસ્પિટલમાં બધી જ જાતની સારવાર આપીએ છીએ। અમે ઘણા બધા કેમ્પ પણ કરીએ છીએ અને અમારી સાથે જે જોડાયેલી NGO છે એ લોકોને પણ અમે સેવા આપીએ છીએ અને એમના જે દર્દીઓ છે એ બધા દર્દીઓને અહીંયા લાવી તપાસ કરી અને ફ્રી સેવા આપીએ છીએ। ઓકે સર।